જો ખીખડ્યું, જો પાંદડું ખીખડ્યું. અરે હજી આનાથી હર આવે છે. મોજ કરો. તમણી થાય કે આથી ક્યાં જાઉં, પાછું વ્યુ જાઉં કે મંદિરે જાઉં? કાં જોવે લે જય માત્રી માં. ને એટલામાં કાંક હે ને ગણપતિ બાપાનું મંદિર છે એ પણ આગળ આ રસ્તામાં જતા જ આવે મંદિર પહેલા તો નાઈ છે ને ઘુમરા મારવા. અમે એક ફેરે ગાતા પટણ, મને બહુ રસ્તો યાદ ને. ગણેશ બાપાનું મંદિર છે જોરદાર. હા તો આ રીતનું હા કાંઠે બહુ હાઈ કલા હે. જો લાગ્યો કાંઠો. હા જો બધા હાવ ભૂત ખલન થાય એવી તૈયારી જ હોય એવું લાગે ને. આગળ લેન્ડસ્લાઇડ થાય જોતા ખરી. આ બધી હા પર ભારો ઓલું જ છે હેઠું, કઈ ટેકો હોય નથી. મેં આગળ વાત કરી હતી ને દીપડાની, તો જો બાપુ એ કીધું ને કે દીપડા હે હોય, પણ ટૂંકમાં હે ને હેઠેથી નીકળી જતા અહીંયાથી કોઈ આ રસ્તામાં ન આવે કોઈ. દીપડા કે હા એવું કઈ કે માણા હોય ના તૂટે. જમાવટ આવે ગઈ ને તો વાંધો નથી, કરવાની છે જમાવટ. જો થોડુંક હે નહીં, થોડુંક નહીં પણ વધારે આવ્યું કળાવ. હાલો હાલો, આ બધી ગિરનારની પ્રેક્ટિસ છે. હા હાલો જીતી બેન. ઓલી ગઈ, આ બે ગઈ બસ. આ પાણામાં ઝાડવા ઉગે. બોલો કઈ ધોળીનું નામ ને. બેહો. જય માત્રી માં. પગથિયા થોડા ખાકડા નથી. હાલો હવે માતરી માના દર્શન કરી, માતરી માતાજીના, ને પછી આપણો પ્રવાસ આગળ કન્ટિન્યુ કરીએ. જય માતરીમાં. આ બાપુ રહે છે ને સામે મંદિર છે. જય માતરીમાં. કાસ્તે આગળ એટલે રિફ્લેક્શન પડે એટલે બહુ દર્શન નહીં થાય. હે તોરણ ને એક વખત ઠાકોરનું વ્યૂ ચેક કરો. सारो एवं लखेगल है वाक्य, गुरु का शरीर मिट सकता है लेकिन गुरु का अस्तित्व कभी नहीं मिट सकता, क्योंकि गुरु अपने शिष्य के अंदर रहता है, कभी ज्ञान बनकर कभी संस्कार बनकर अपने हृदय में गुरु को हमेशा जीवित रखता ही शिष्य की गुरु दक्षिणा होती है। यहाँ है जंगनाथ महादेव मंदिर। जागनाथ महादेव हर हर महादेव हर।
હાલો હવે આગળનો પ્રવાસ જારી રાખીએ આપણો. હવે જવાનું છે આપણે ઉપર. ત્યાં એક કલાસ એક તળાવ છે, ત્યાં એક મંદિર છે. આપણી યુટ્યુબ ફેમિલી ભરે ગઈ છે. હા તો જાય ને. ભાઈ આપણા વિડીયો જોવે છે કાલે ચા બનાવે, ચા પાણી પીએ ગરમ કરીને. હા પાણી બાણી પી લો, હાથ પગ ધોઈ નાખો. હાથ પગ તો ધોવાની જરૂર નથી. પાણી આવે. હા અરે હાલો તો પેલા હે ને આપણી પ્રસાદી લેતા આવીએ, પછી આવે ને ચા પાણી પીએ. આગ્રહ છે બાપુનો બધાયનો, તો પ્રસાદીનું ના ન પડાય ને. ઉપર બહુ એટલે બહુ જ સુવિધા છે. આ બાજુ જો રસોડું ચાલુ જ છે. થયો પ્રસાદી લેવી ને એથી બે જાય દેતી ને જબલું તારે રેટું ને જ મૂકતી હોય ને. ભૂખી થાય ને જબલું લઈને બે જાય ના ના એના પછી ખાવા લઈ લે. તો જો પ્રસાદીમાં હે આપણે ઢેફલી ને ગાંઠિયા ને શાક ને રોટલી પર હે ખાવા હે. તો પછી હિસ્સા થાય. માતરી માતાજી હે ને એ આ જીવરાણીયા પરિવારની માતાજી છે, એટલે આ કુળદેવી છે, એટલે એ આવતા રહે હાલતા. ભાઈ સારી એવી મદદ કરી આપણી. સારો એવો ભાવ છે ભાઈ ને, તો પ્રસાદ લઈ લઈએ થોડો. પછી કે તાકાત વાળો ચા પી છે થયો. હા હા મામ મામ હાલો ગાંઠિયા ને ઢેફલી ખાતા ખાતા શાક ને રોટલો આવે ગયો, સાહે આવે ગયો. તો બધું ઘર જેવી જમાવટ થઈ ગઈ ને. હા છે પણ તું મારે દાળ પીવી. ઈ મારી હો પ્રિય. હાલો પ્રસાદી લઈ લીધી. જે ઠામણા બામણા ઉકે દઈએ. રસ્તો દેખાય. ઓય હા રસ્તો. હા માથે આપણી નેતા આવ્યા રોડી થી. નેતા આવ્યા નહીં આવ્યા, હાથથી આવ્યા હતા. હા હા ગોડા ને આ બાકી જો હરી રસ્તો હા દેખાય. હા હરિયો એટલે મોબાઈલ નાખી હેઠો. હા ઈ નાખી. હા હરિયો જો બધી બાજુ ઓલે હાપો ટપકેશ્વર ઓલું નહીં ટપકેશ્વર મહાદેવ હા, નું રેડી, થોડું રેડી, થોડું રેડી. દેખાય. દેખાડું? જરિયું ટપકેશ્વર મહાદેવ. આર્યો રસ્તો આથી દેખાશે જરિયો સીધે સીધો. દેખાય? હા દેખાય ને? હા. હે વાત ધોવે ને તારું મોર ની તા જો ખીલખોડી ને જબલું તા વાહો ને મુક્તિ લે. હા બોલ. હા હાલું પાણી પીએ લાલે. જયંતીબેન મસ્ત ઠામું કે ધોવા લાગે આપણે કેવા ડાયા એક જ થાળી કોણ ખોટો બગાડ કરો વરસાદીમાં તને પછી હા મેં જો ટપકેશ્વર મહાદેવનું મંદિર ત્યાંથી સીધે સીધા આપણે આવ્યા માતરી માતાજીનું મંદિર. ને આ પ્રસાદી લીધી ને આ આવક જાવકનો રસ્તો છે. આપણે ઓલું હેઠે ગ્રાઉન્ડ ત્યાંથી સીધે સીધા આવ્યા આપણે કે અમે ટપકેશ્વર મહાદેવ, ત્યાંથી સીધા માતરી માતાજીના મંદિરે. ને હજી આપણે જવાનું છે આણે ઉપર. હાલો અને જે આપણે હેઠે જાગનાથ મહાદેવનું મંદિર હતું તો એ મંદિરનું શિખર છે જ્યાં જાગનાથ મહાદેવનું. આ જો માતરી માતાજીનું મંદિર. બાકી હજી જો કામકાજમાં બધી ચાલુ હોય. આપણે આ મકાનોમાં થઈ ને પછી જવાનું છે. કાં જવું? કાં જવું? કાં જવું? જય જય ઠીકોરથી આવ્યા હતા કંઈ ખબર છે? આકો 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 આકો. હાલો એ જઈએ હેઠા. પ્રસાદી લઈ લીધી ને પ્રસાદી બની રસોડું ઈ પણ પાછું દેશી છે, નહીં કે ગેસ એ બેસ. સુલાતા જો જીતી આવડે ખરી એ રૂપારા જોતા. ઈટુના બનાવેલી આપણે આ હાઈ ક્લાસ જ્યાં બનતું હોય આ શિયાળ ને બધી રોટલી રોટલા કઈ ઘટે જ નહીં. આ બધી પ્રસાદી સ્ટોક બનતી જો હોય. પડ્યો બકાલાનો. કાંઈ નહીં માટે
કોઈની આ પ્રસાદી લીધા વગર ના આવવાની. હા હાલો એમ એ અહીંયા જ ને પાછું નાના કાં તાર જાવ હા હા ભૂલ ભૂલાવણી જેવું હે અંડરગ્રાઉન્ડ હે હે ધ્યાન રાખજો બોત તો ઈ જબલું ને હીહો કોઈ ની દેતી ને લે હાલો આવે કા આપણી હેઠા ચા પીવા વાટીનું આખો આખો હે ને ખાનું ભર્યું કાનાભાઈ ની હેરાન કરવાની હાલો પ્રસાદી લઈ લીધી સા પાણી પીએ લીધા ને આપણી તળાવી જવાનું હે ઉપર જો થોડા ઘણા હે પગીઠિયા ની ટાઈમ થયો હટાણે 2 વાગ્યા હા ટાઈમ તો હટાણે જો કે જોવાની જરૂર નથી હાથ લેવો છે આજ પાછું થોડું ઘણું ખાધું ને એટલી નડે એટલું બધું તો જો કે ને જ ખાધું પ્રસાદી લીધી જો આ તો દીકરી પૂગે ગા હા જી જી ઉપર આવતા જાય ને વ્યૂ આવે જોરદાર ને આ બધું નવું બનાવ્યું હા પેલા ડિઝાઇન હે રાજા સાહેબની એટલે ઝૂનવાણી ટાઈપનું અટાણે બનાવ્યું ઈ ઝૂનવાણી જે પેલા હતા ને એવું અટાણે બનાવ્યું ઈ જો આ બધા નવા છે મકાનું તોય બને તારીખ છે 16/3/92 હે 1992 નવું કહેવાય નવું કહેવાય ને 92 એટલે 23 હા ને 10 બીજા 35 હક વર્ષ થયા પગીઠી આવ્યા જીવથી પાછા એટલા ઈ કે તું આગળ કહેતો તો કે પગીઠિયા નહીં આવે કઈ કોઈ હા તો ના રે ના હા ઉપલું એટલે આ કામ રિપેરિંગ કર્યા હોય હાવ નવા ન હોય પ્લાસ્ટર ને સૂનો નાન તેન બધું હા અરે કઈ ઘટે જ નહીં હાલો દાયરો ધીયું તારે કાં જાવું તળાવમાં નાવા જાવું તળાવમાં નાવું તારે વાઈમાં નાવું હાલો આગળ પાણી આવી છે હાલો 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 નાવું એ હબાવ કરે એ હબાવ કરે ને આવે હાલો इतना सा पगठिया है पसीने थी के बोली के पसीने जीवती डोका काटती આવે જો આ હે ને આટલું જૂનવાણી હે પાછું ત્યાંથી જો લેન્ડ સૈણ્યું હા એટલું સૈણ્યું આ બધું જૂનવાણી હેઠેનું આ બાજુમાં છે તળાવ એટલું બધું પાણી નથી તો એ મોટું તળાવ છે ડુંગર માથે તળાવ હાલો તળાવ જોઈ લીધું એ જવાનું છે આપણે ભીમકોઠા ત્યાં પણ એક શંકર બાપાનું મંદિર છે ને થોડુંક અંદર જવું પડે જંગલ જેવું આવે પછી ત્યાંથી નીકળે જાય આપણે સીધા હા પ્રોપર જંગલ છે ઓ હાવ બહુ જ પ્રોપર ના હોય પ્રોપર આવી છે એ ઘોડી આવી છે એવું હે એટલે આવી પછી પાછું એ વાયુ પ્યોર જંગલ હો કઈ ઘટે જ નહીં બે બાજુ ખાલી ઘોડી આવી છે એમાં જંગલ આવી છે માઈ થાજો ઠુંગું ઓલું ઠુઠું થાજો પિયર હોરર સીન આવે
હરણ જેવું અહીંયા હેઠું પ્યોર પ્યોર ના ના કાસો રસ્તો હે હરિંગ બા આવું જાય છે આવી ઘોડી આવી આ જઈ લહરે જાવ એવડો ખાડો નો દેખાય તો ફેરીએ ને પછી હર હર મહાદેવ જો જવાનું છે આપણી જો આ ભીમકોઠો દેખાય ને એક મંદિર દેખાય પણ એ જવાનું થાય બહુ અઘરું હા એ જ્યાંથી સિમેન્ટ રો ઓલું આવે ગયું એ રસ્તે ને રસ્તે જવાનું છે આપણે આ રીતની છે ને સિમેન્ટની કેડી બનાવે ગયેલ છે આ ક્લાસ એ આને ઓલ્યું છે આ હેઠે જવાનો રસ્તો છે હાલો 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 ખડખડ પંખીનું થાય તો બીક લાગે તો આગળ દીપડો આવી છે જજો દર્શન દેવા તમને આ રીતનું જો પ્યોર જંગલ આવે નાથી જવાનું છે ને ના પછી દર્શન કરીને પાછા રિટર્ન આવે ને જો ઓલી કેડી દેખાય ને સિમેન્ટની ત્યાંથી હેઠું ઉતરે જવાનું આવક જાવકનો બેયનો રસ્તો છે મજા આવે કરતી જવાનું આ કોનાથી છે ને ઉતારવામાં હેલું પડે કારણ કે એક ધારું રાપ ધારું છે એટલે છે ને સડવામાં બહુ કાયું થાય જમાવટ મહાદેવ ધ્યાન રાખજે જો ખીખડ્યું જો પાંદડું ખીખડ્યું પેલા તું રેવા દે એક તો ઈના સ્વપ્ન આવે દીપડા અરે હજી આનાથી હર આવે છે મોજ કરો તમણી થાય કે આથી ક્યાં જાઉં પાછું યું જાઉં કે મંજીરી જાઉં આવે તો આ જા ઝાડવા નજીરમાં રાખો ઝાડવામાં તો સડે જવાનું હા એ તો નકા પછી એના કઈ ઈ જ થાય આપણાથી કઈ ન થાય એ કરે ઈ જ થાય દીપડાથી સાવધાન જૈન મંદિરનો બોર્ડ છે આગળ જૈન મંદિર છે જો આપણે સામે જવાનું છે સેતું છે કે નહીં કે ઢુકડું છે કાં જોવે લે એ ઝાડું હલે હેલ નહીં હા આ દીપડો થાય હા આ બધી મન વારવાની વાત છે આવે ગઈ ઘોડી જો હાથી ઉપર જાય પાછી ઘોડી આવી પાછું બીજું શિખર આવ્યું આપણે બીજે શિખરી જવાનું હોય ને પ્યોર ઓરિજિનલ જંગલ ભગવાનનું નામ લે નહીં જ હાલવાનું ક્યાંથી આવ્યો પવન હાલો હાલો હસર થાય કીક મારા કહેવાથી કઈ ફેર પડશે નથી હાલો 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 ભજન નહીં બંધ થઈ ગયા જોરદાર ઘોડી આવી એમાં તારે તો હોય ધ્રિયાને તેડી ને કે ધ્રિયાની ઉપાડવી પડે આ બધી ગિરનારનો ટ્રાયલ છે હા હાલો જોર લગા કે હૈ મહાદેવ મહાદેવ હા ભાઈ જો હે વાહ તું ધ્રિયા બે જાવની મહાદેવ મહાદેવ હાલો હાથી છે હો જ ઈનો કેતા કે આવે ગયું ઓહો જીવતી તો પલે છે હા હાલો આવો આવો તમારી જ વાત જોઈએ એને ગમી થતું તો ગમે એકલા હે જોકે માણસ તો ચાલુ જ હોય એવડા કમઠાણમાં દેખાય નહીં કામ મંદિરો એટલા હે શિખરો એટલા હે હાલો ભગવાનનું નામ લઈને ડુંગરની ટોચ ઉપર ચાલી જાય હો હાલ 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 તેડવા ને જ દેતી લે કોઈ નહીં હાલ 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 હરી હરી ભજનની જમાવટ હા મોજ
તો પાટણમાં ઓસમ હિલનો આ પાર્ટ 2 છે. તમે પાર્ટ 1 જોઈ લીધો છે, આ પાર્ટ 2 ને હવે આ છે પાર્ટ 3. ને મેં આગળ પાર્ટ 1માં વાત કરી હતી ને કે કદાચ 2 બને કે 3 બને પાર્ટ, પછી એવું નક્કી થયું કે ટોટલ આપણે 3 પાર્ટ બનાવીશું. તો પાર્ટ 1 જોઈ લીધો છે, આ પાર્ટ 2 ને જે કાલે છે પાર્ટ 3. અને પાર્ટ 1માં આપણે મુલાકાત લીધી હતી ટપકેશ્વર મહાદેવના મંદિરની, પછી પાર્ટ 2માં માતૃ માતાજીનું મંદિર, જે ખાસ દીવરાણીયા પરિવારની કુળદેવી છે. ઘણા બધાની કોમેન્ટ આવી કે અમારા કુળદેવી થાય જે દીવરાણીયા પરિવાર. તો હા, એવા આપણી પછી ત્યાંથી પાર્ટ 2માં આવી છે. આપણી આગળ એક જૈન મંદિર છે, પછી ભીમનાથ મહાદેવ છે, પછી ત્યાં એક કોઠો છે જોયા જેવો, તો બહુ જ મજા આવી છે. છેલ્લે પાર્ટ ઈપ જમાટવાળો છે, પછી માણાવદર ગાતા અને ઘણું બધું છે. એ તમને આગળ નેક્સ્ટ પાર્ટમાં એટલે કે પાર્ટ 3માં ખબર પડે જાય. આ પાર્ટ 2 એ આપણે આ સુધી જ રાખી દઈએ. મળીશું પાર્ટ 3માં. ત્યાં સુધી બાય બાય. જય માતરીમાં ને હર હર મહાદેવ.